महिला लोक रक्षक तालीमार्थी दीक्षांत समारोह में उपस्थित प्रिंसिपल श्री सिद्धार्थ जी, पुलिस अधिकारीगण, दीक्षार्थी, आज का दिन हनुमान जयंती का पवित्र दिन है। इस दिन को आप अपनी तालीम को हासिल करने के बाद प्रैक्टिकल फील्ड में आपको आना है। पूरे गुजरात से आप लोग आए हैं, कठोरतम तालीम आपने ली है। राष्ट्रध्वज वो हमारे हृदय में रखते हुए हमेशा एक बात याद रखनी है, हर काम के पहले, हर सांस के पहले आपको आपकी शपथ याद रखनी है। अगर आप इस शपथ को याद रख के काम करेंगे, आपकी ना कोई गलती होगी, ना आपको कोई कुछ कह सकेगा। सम्मान के अलावा आपको और कुछ मिल नहीं सकता। और सम्मान और स्वमान से जीना, यही पुलिस की सबसे बड़ी बात है। निष्ठा, प्रामाणिकता यह अपने जीवन में रखना, और आपका जो नाम दिया है लोक रक्षक, मुझे यह जान के बहुत खुशी हुई कि आप में से कई 100 से भी अधिक ग्रेजुएट हैं, 60 से ज्यादा पोस्ट ग्रेजुएट हैं, फिर भी आपने इस पुलिस की नौकरी को स्वीकार किया है। आपको मैं तहे दिल से अभिनंदन करता हूं। जब आपने ये पुलिस की नौकरी को अपनाया है, तो ये नौकरी नहीं है, यह आपका कर्तव्य बना लीजिए इसको। और पुलिस का कर्तव्य होता है रक्षा करना। बहुत बड़ी जिम्मेदारी होती है। सरहद पे तो रक्षा सैनिक करते हैं, मगर देश की आंतरिक सुरक्षा में आपका बहुत बड़ा जिम्मा है। और उसमें भी आप बहनें हैं, महिलाएं हैं, आपकी संवेदना पुरुषों से ज्यादा होती है। वो कुदरती बख्शिश है आपको। और आप जब संवेदना से काम करेंगी, तो मुझे पक्का विश्वास है कि आप बहुत ही बेहतर, पुरुषों से भी बेहतर अच्छा काम पुलिस में कर सकते हैं। इसके लिए मैं आपको बहुत बहुत शुभेच्छा देता हूं। हमारे गुजरात में, अपने गुजरात में हम लोग कहते हैं बे दादा छे, एक हनुमान दादा, बीजा पुलिस दादा। હવે આ તો પોલીસ દાદી આવી ગઈ। આ તમે તમારી ઈચ્છાથી પસંદ કરેલી જગ્યા છે। It is your own choice. You have decided to join the police force, so it is a force. You salute our constitution, you salute our अपना राष्ट्रध्वजને પણ સલામ કરીએ છીએ, અને પછી પોલીસ ધ્વજને પણ સલામ કરીએ છીએ અને યાદ કરીએ છીએ। આજે આપની જે મેં શિસ્ત જોઈ છે, હું અહીંના અધિકારીઓને તમામને અભિનંદન આપું છું। આપની ટીમને સિદ્ધાર્થભાઈ અભિનંદન આપું છું કે આપે જે તાલીમ આપી છે, એ તાલીમ અહીંયા રિફ્લેક્ટ થાય છે, અહીં દેખાય છે, એનો પ્રતિભાવ થાય છે। એક નાગરિક તરીકે દરેકની ફરજ હોય છે। આપ નાગરિક અને વત્તા પોલીસ છો। ગુજરાતની સરકારે સ્ત્રી સશક્તિકરણ કરવા માટે પોલીસ ફોર્સમાં 50% બહેનોને લેવાનું ઐતિહાસિક પગલું લીધેલું છે। એના ભાગરૂપ આજે આપ 203 ની સંખ્યામાં છો। મને મારી સ્કૂલ યાદ આવે છે કે જ્યાં હું પણ ક્યાંક એનસીસી ની પરેડ કરતો, મને પણ એમ થાય કે આજે એ સમયમાં જે અમે જોયું છે, એ સમયમાં જે અમે અનુભવ્યું છે, આજે આપ પ્રતિપાદિત કરો છો, આપ પરાવર્તિત કરો છો। તમારી ફરજ પણ તમને શીખવાડવામાં આવી છે।
આપણે જોઈએ છે કે સમાજની અંદર ચારિત્ર્યની રક્ષા કરવાની જવાબદારી દરેક નાગરિકની છે. એમાં બહેનોને જ્યારે વિશેષ તકલીફ પડે છે અને માટે જ બહેનોની નિમણૂક પોલીસમાં ખૂબ જ આવકાર્ય છે. આપ જે દ્રઢતાથી કામ કરી શકશો અને આપ પ્રામાણિક રીતે ફરજ બજાવી શકશો તો હું માનું છું કે આ નોકરી નથી, આ ઈશ્વરીય કાર્ય તમે કરી રહ્યા છો. ઈશ્વરે તમને આ બહેતર કાર્ય સોંપ્યું છે. તમારા જીવનનું અને લક્ષ્ય બનાવી લો. અને હું માનું છું કે જીવનનું જો આ લક્ષ્ય બનાવ્યું હશે તો ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ, ઇન્ચાર્જ ડાયરેક્ટર જનરલ ગીતા ચૌધરી આપ બની શકો છો. આપ ગ્રેજ્યુએટ છો, પોસ્ટ ગ્રેજ્યુએટ છો, પોલીસની એક્ઝામ્સ થાય છે, આપનો અનુભવ છે, आप बेहतर रीते एમાં કાર્યદક્ષ થઈ શકશો. અને હું કહીશ कि देश बदल रहा है और इस देश बदलने की जिम्मेदारी आप लोगों की भी है. આજના આ શુભ પ્રસંગે જે સૌ આપના માતા પિતા ભાઈઓ બહેનો વડીલો જે લોકો પણ અહીંયા પધાર્યા છે, મહેમાનો પધાર્યા છે, આપ સૌની નોંધ લેતો હું આજે ખુશ એટલા માટે છું કે કોઈ દીક્ષાંત પોલીસના સમારંભમાં રહેવાનો મારો આ પહેલો પ્રસંગ છે. વ્યવસાય હું વકીલ છું, 40 વર્ષ થયા અને માત્ર 302 ની કલમોનો કેસ લડું છું. અને જોગાનું જોગ તમે 203 છો એટલે મને એ વાત ખાસ યાદ આવી. 203નું જો પલટાવ્યું તો 302 થાય છે. મેં મારા જીવનના 40 વર્ષની અંદર અનેક પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને ઘણા લોકો સાથે હળવા મળવાનું થયું છે. ઉલટ તપાસ લીધી છે અદાલતની અંદર. પણ જ્યારે જે પોલીસ અધિકારીએ પ્રામાણિક ફરજ બજાવી હોય છે એને અમે સારામાં સારો વકીલ પણ નમાવી શકતો નથી. રમત ગમતનો મંત્રી છું હું અને ચુસ્ત દુરસ્ત રહેવા માટે આપે સૌએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ. કરતા જશો અને કરાવતા રહેશે. અહીંયા શિક્ષાર્થી તરીકે પણ એ અનુભવ આપે લીધો છે. રમત ગમત એક વાતને શીખવાડે છે, જીવનમાં ક્યારેય નિરાશ નહીં થવું. લોકરક્ષક તરીકે, બહેનો તરીકે જીવનમાં ઘણા એવા પ્રસંગો આવશે. એવા પ્રસંગો અડગ રહેજો, કારણ કે રમત શીખવાડે છે हम कभी हारते नहीं हैं, हम या तो जीतते हैं या तो फिर हम सीखते हैं. आ कथन છે આપણા આદરણીય પૂર્વ વડાપ્રધાન અટલજીનું. તો જીવનની અંદર આપ આગળ વધશો. આપને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આપના માતા પિતા ભાઈઓ બહેનોને પણ અભિનંદન આપું છું કે આપને આ પોલીસની સર્વિસમાં પોલીસ ફોર્સ જોઈન કરવા માટે આપને અનુમતિ આપી. આપનો પણ હું ધન્યવાદ પ્રગટ કરું છું. આભાર. ભારત માતા કી જય. થેન્ક યુ.